જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓને. આજે આપણે સ્ટાફ બસમાં આપણે જઈશું. આ આપણા પ્રિન્સભાઈ, જો આપણા પ્રિન્સભાઈ છે. કેવા વિડીયો જોતા રહ્યો, લાઈક કરો, શેર કરો. આજ મારો પહેલો વ્લોગ છે, જોડાઈ જજો બધા. અટાણે સ્ટાફ બસમાં લાઈક. જો આ સ્ટાફ બસ છે આપણી, સાહેબ સફાઈ ચાલે છે. અને આપણા કેપ્ટન સર ગૌસ્વામીભાઈ, જો અહીંથી જો આ બસ આપણી સ્ટાફ બસ આપણી છે. અંદરથી તમને બતાવું, ફૂલી ડેકોરેટેડ બસ છે આપણી. જો અંદર હાલો, અશોક લેલરની બસ છે, BS6 મોડલ છે. જુઓ ફૂલી ડેકોરેટ છે. પ્રિન્સભાઈ આવ્યા છે, જોજો. હોર્ન હજી ચાલુ નથી કર્યું. જુઓ કંડક્ટર શું છે, જુઓ 2x2 કોમ્બિનેશન છે. અને જુઓ, અને બીજી એક બસ આવી છે. અલા બી ગમે વગાડજો, હજી વાર છે. જો હમણાં કેપ્ટન સર હોર્ન મારશે, જોજો. બીજું વગાડો, બીજું. હા જો હવે આપણે બસ જશે. તમને અહીંયા જ બેસાડીને હું તમને કહીશ, અહીંયા બેસીને કેવી ફીલ આવે આપણી. આપણા કેપ્ટન સર છે, આ આપણા કેપ્ટન સર છે, પાયલોટ આકાશભાઈ ગોસ્વામી. એ આ બસના કેપ્ટન છે. અશોક લેલન્ડની બસ છે. જુઓ આવી રીતના ડ્રાઈવર કેબિન આવે છે, લાઇટિંગ નખાવી છે. જુઓ આવી રીતના ડ્રાઈવર કેબિન છે આ સ્ટાફ બસનું. જુઓ આવી રીતના અશોક લેલન્ડની બસ છે. આ બસ તમને પહેલો વ્લોગ છે એટલે બધા જોડાઈ જજો. હર મહાદેવ બોલતા જજો. આ સ્ટાફ બસ ન છે નવી, અને હજી નવી હે એવીથી હજી ડેકોરેશન કરી નાખ્યું આખું. તમને અત્યારે પાયલોટ સરને મુલાકાત લેશે આપણે. એ પણ ફૂલી ડેકોરેટ છે. પૂછીશું કેટલા ખર્ચો કર્યો એના. ગૌસ્વામીભાઈ, આ બસમાં ડેકોરેટ કર્યો ને કેટલો ખર્ચો આવ્યો એનો? 30 થી 22,000 આયા. ફૂલી ડેકોરેટેડ કરાવી. માયરું ભાઈ ભલે રહ્યું, એકવાર વગાડી દીધું તું. અને જો આવી રીતના ફીલ આવશે. જો બહારનું, જો બહાર જુઓ, જુઓ આવી રીતના બહારનું ઇન્ટિરિયર છે. અહીંથી તમને બાર સાઈડથી તમને બતાવું. બીજી નખાઈ અહીંયા હોત, આ સાઈડ 2 ઝાલર 3 નખાવી, અને આ સાઈડ જાય એ હોત. અને જો આમાં ડ્રાઈવર કેબિન સારું દેખાશે. આ જો આમાં આ નખાયો છે, અને ફૂંકા લગાવ્યા છે. અને તમને આ ઈ લગાવ્યું છે. આ બધું રેડિયમ સારું છે. અંદરનું ડેકોરેટ છે. જો મહાદેવજીનું મંદિર છે. અને બોલો હર હર મહાદેવ. અને બજરંગ બલીનું છે. બોલો મારી રે જય બજરંગ બલી. અહીંયા હાર નખાયો બીજો, તો બોલો મારી રે જય મહાકાળી માં. અને આ જો સૂર્ય પૂજા, જો સૂર્ય પૂજા. આપણી બસ ડિપાર્ચર થવાની તૈયારીમાં છે. અત્યારે થોડી બસ થોડી ગરમ કરે છે, એર થોડી સેવ કરશે. અત્યારે અહીંયા બેસીને તમને દેખાડી. જો આ આપણા કેપ્ટન સાહેબ છે, BS6 છે, BS6 બસ છે. જુઓ જુઓ. અને આ મ્યુઝિક ટેપ છે. અહીંયા રિવર્સ કેમેરો. જો જોયું રિવર્સ કેમેરો. આ મહાદેવજીનું મંદિર છે. અને જો
આ સાઈડનો લુક સારો આવશે. અહીંયા ઝાલરો નખાઈ છે અને ફેન છે અને બે ઓલા નખાયો ઓસિકા જેવું નખાયું છે કાંઈ. આ સાઈડથી દેખાય ડ્રાઈવર કેબિન. હું તમને અહીંયા જ બેહાડીને દેખાડે. આજે અત્યારે કેપ્ટન સર મોબાઈલમાં વાત કરે છે. જુઓ ગૌસ્વામીભાઈ, આ જો આ વિડીયોમાં તમને આજે કાલે કરવાનો જ હતો, પણ મારે એવું થયું હતું કે બસ આ સાઈડ રાખી હતી તો લેવાય નહીં, એટલે મેં અહીંયા રાખ્યો હતો. જો ડ્રાઈવર કેબિન BS6 મોડલનું બસ છે. આ સ્ટેરિંગ કવરમાં બ્લુ કલર નાખ્યું છે. અહીંયા શ્રી ગણેશ બેઠા છે અહીંયા. અને સ્ટેરિંગ જે ઓલું હતું સ્ટેરિંગ કવર એક હાથમાં લગાવેલ હતું, પણ અચાનકમાં ઓલું થયું હતું ને એટલે સ્ટેરિંગ કવર ઓલું કરી નાખ્યું છે. અને બીજું અશોક લેલેન્ડ BS6ની બસ છે. જો આવી રીતના ફેન બેન અને જો માતાજીનું મંદિર છે. અહીંયા શો વધારવા માટે નખાયું છે. જો કાચમાં ફૂંકું લગાવ્યું છે 2 જગ્યાએ. તમને અત્યારે વિડીયો તમને મળી જશે. આજે જ પાકું મળી જશે. અત્યારે તમને જોવો ઇન્ટિરિયર આપણું એવી રીતના દેખાશે. એર છે BS6. આ મ્યુઝિક સિસ્ટમ છે જે આપણે ગમે બસમાં ટ્રાવેલ કરતા હોય ગીતો સાંભળી શકીએ ડ્રાઈવર કંડક્ટરને. અત્યારે સ્ટાફ બસમાં ડ્રાઈવર કંડક્ટર નહીં, ખાલી ડ્રાઈવર જ છે. એ આપણા ભાઈબંધ છે. આવી રીતના બસ દેખાય. બતાવો જો ત્યાં તમને ડ્રાઈવર કેબિન દેખાડું. ડ્રાઈવર કેબિન છે. BS6 બસ છે આપણી. આ ડોર છે. તમને કાલે ડોર બતાવે, પછી કાલે તમને બતાવે. અત્યારે તમને મિની બ્લોગ થઈ જાય. ત્યાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. બસ એડી છે આપણી. આપણા કેપ્ટન સરે બહાર જવા દીધી છે. એમાં શું કહેવાય તમને બતાવે. અને બીજું આ જો આ સાઈડથી ડ્રાઈવર કેબિન છે આપણું. અને હજી બતાવે તમને અહીંયા બેસીને તમને દેખાડે. જુઓ BS6 બસનું મોડલ છે. અહીંથી અહીંયા બેહાડીને તમને શૂટિંગ કરે. જો આથી નજારો છે આપણો. જો આપણી બસ ડિપાર્ચર થઈ ગઈ છે. સ્ટાફ બસ ડિપાર્ચર થઈ ગઈ છે. જો આવી રીતના આવશે. આજે સ્ટાફ બસ છે આપણા ગૌસ્વામીભાઈની જ છે. હું તમને મિની બ્લોગ બતાવે. જોજો અહીંયા રોન છે. BS6 બસ છે આપણી. પાછળથી તમને આવી રીતના ઇન્ટિરિયર હશે. પાછળ ઝાલર લગાવી છે. જો આવી રીતના આવશે. મસ્ત મજાની ફૂલી ડેકોરેટેડ કરી છે. વાહ, આ બસ તો ગૌસ્વામીભાઈએ મસ્ત ડેકોરેટ કરી છે. મજા આવી ગઈ. દિલથી શણગારી છે આપણા કેપ્ટન સરે. અને બીજું એ કહેવા જાઉં છું કે આ બસમાં કોક દીક ગમે બીજા સ્ટાફ હોય એ આ બસમાં આવી શકો છો. આ સ્ટાફ બસ કડી જાય છે. હું તમને શક્તિપાળા સુધી જ બસ કરું છું જર્ની. જો આ જો આવી રીતના છે. જો લાઇટિંગમાં બસ બહુ સારી લાગે છે. અને આ લાઇટમાં બહુ મસ્ત દેખાય છે બસ.
સાયરોન વાગ્યું દિલથી જ કહું છું કે આ ગૌસ્વામીભાઈના દિલથી શણગાઈ છે આ બસ, એ પણ ફૂલી ડેકોરેટેડ મારા રામ. ને આ બસમાં ઈ ખાસ સૂચના કે બસમાં કચરા પેટીમાં જ નાખવો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમને વિડીયો તમને કાલ મળી જશે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જો આ બસ જાય છે, બીજા સ્ટાફ છે એ જાય છે, કડી જાય છે બસ. હર હર મહાદેવ.